જન્નત મોબાઈલમાંથી ફોનનું લેમિનેશન કરાવી પહોંચી ગયા વાવડી માતાજીની આઠમ ફરવા. તો જય રામાપીર અને જય દ્વારકાધીશ વાલાઓ. સવારના પોરમાં ડાકુ જેવું મોટું કેમેરા સામે લઈને કરી દીધો મિની વ્લોગ શરૂ. જે આપણી ઈશુ પાસે દવાખાનેથી ઘરે નથી એટલે ફાઇનલી ભાઈબંધની ફોર્ચ્યુનર ઘરે લેતા અને કાકાને કીધું સાફ કરી નાખવાનું જવાનું તો આજે વાવડી ગામે માતાજીના નિવેદ કરવા. પછી તો હું ફોર્ચ્યુનર કાઢી અને હું વિશાલ અને મારા કાકા થઈ ગયા માતાજીના નૈવેદ્ય કરવા દોડતા. જામનગરમાં એન્ટ્રી મારી ત્યાં તો બે લોખંડની લાકડી પડી હતી. મેં કીધું આ શું છે ભાઈ? મને કે શીખુભાઈ અહીંયાથી લંબસોરસ અજગર નીકળવાનું છે. ત્યાં તો અજગરે એન્ટ્રી મારી ઓ વાલા. હવે આ ડબ્બાવાળો અજગર છે ભારતમાં જોવા મળશે, તમને ઇન્ડિયામાં જોવા ન મળે. ખાઓ માં કસમ. જેવું જન્નત મોબાઈલ નું બોર્ડ જોયું ત્યાં તો મેરા દિલ ગાર્ડન હો ગઈ એકચ્યુઅલી. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है. જામનગરની જૂની અને જાણીતી શોપ એટલે જન્નત મોબાઈલ. જન્નત મોબાઈલમાં તમને ઓલ્ડ અને લેટેસ્ટ સ્માર્ટફોન જેવા કે આઈફોન, વિવો, સેમસંગ, રિયલમી વગેરે અને આ ઉપરાંત પણ મોબાઈલ કવર, ઇયરફોન અને ઓલ એસેસરીઝ મળી રહેશે. અને એડ્રેસની વાત કરું તો સરદાર સર્કલની સામે જન્નત મોબાઈલ દામનગર. દામનગરથી ફોર્ચ્યુનર કાઢે અને ઘડીક બોલાવી બાકાજી કી. પછી ગયા વાવડી માતાજીના સાનિધ્યમાં અને આ છે અમારા કુળદેવી શ્રી સાઉન્ડ માતાનો મઠ. માતાજીના દર્શન કરી લીધા અને આઠમ હોવાના કારણે બધા ભાઈઓ ભેગા થયા હતા. નિકુલભાઈ શ્રીફળના સોતરા કાઢી નાખ્યા અને કુળદેવીના દર્શન કરીને અમારે જવાનું તો મેલડી માના જૂના મંદિરે એટલે ગાડી કરી લટર પટર દોડતી. મિત્રો આ છે મેલડી માતાનું જૂનું થાનક અને માતાના આશીર્વાદ લઈને મઢ તરફ પાછા વળ્યા. પછી તો હું મિત્રો રાવળદેવને ડાક વાગી અને માતાજીને બોલાવવાનો સમય થઈ ગયો અને કુળના ભુવાએ માતાજીની કરી આરાધના. ફટાફટ છે એ બધા માતાજીને પગે લાગ્યા અને સમય થઈ ગયો માતાજીને નિવેદ અર્પણ કરવાનો. માતાજીને નિવેદ અર્પણ કરીને બધા આવી ગયા પ્રસાદી લેવા માટે. સરસ મજાની પ્રસાદી આવી ગઈ છે. મળશું પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખી નાખજો.